સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ડાલીબેનને નવધા ભક્તિનો સાર સમજાવ્યો ધણી રામદેવજી મહારાજે અને ભેગા રમવાની શરૂઆત કરી. બાપ ડાલી ઠેઠ રાજ હોદી વૈયા જાય, કોઈથી કાંઈ ન કહેવાય. પછી તો ડાલીબેન રામદેવજી મહારાજની ગાયોની સેવા કરે. પણ ધણી રામદેવજી મહારાજે જે ભક્તિનો સાર સમજાયો હતો, એ સારની દોરી છૂકવા ન દે, એમ છેજ પણ આડાવળી ડાલી ન થવા દે, એટલી તકેદારી રાખે. ધીમે ધીમે સમય ગયો. રામદેવજી મહારાજની યુવાની આવી. અત્યારે હાલમાં હયાત પાકિસ્તાનમાં ઉમરકોટ, એ ઉમરકોટની માલપા સોઢા પરિવાર અને ત્યાં બાપ માં રૂક્ષમણીએ જન્મ લીધો. પણ બધા આંગ વાંકા, કોઈ રાજપૂત એનો હાથ ચાલવા તૈયાર નહીં. બાપ એનું શ્રીફળનો શિકારે, અને એ શ્રીફળ રામદેવજી મહારાજે શિકાર્યું. શ્રીફળ શિકારતા 50% બાપ અને અંગ રેડી મળ્યા થવા. નક્કી થઈ ગયું નેતલ દેને કે મારા કનૈયાએ શ્રીફળ શિકાર્યું હોય ને તો જ કાયા એની મેળે રેડી મળે થવા. પછી નેતલ દેના અને રામદેવજી મહારાજના લગ્ન એટલે હસ્ત મેળાપ થયો ને, એટલે 16 કળાની કાયા થઈ ગઈ નેતલ દેની. કેમ સમજાવું મનને, કેમ સમજાવું, દલડું મને નહીં દુબજાળવું રે. એ વાળી વાળી નહીં એને હું તો વાડામાં પૂરું, તોય જાય છે પરબારું રે. કેમ સમજાવું મનને, કેમ સમજાવું. આપણે આ સત્સંગની વાત, સતની વાતમાં રામદેવજી મહારાજના લગ્ન કરી રહ્યા છે. ઉમરકોટના રાજા સોઢા પરિવાર, એમના દીકરી, એનું નામ નેતલ દે, અને પોકરણગઢના રાજા અજમલ, એમના પુત્રો એટલે રામદેવજી મહારાજ. બીજબારનો ધણી. પણ લગ્નની વાત યાદ આવી છે એટલે લગ્નના પહેલા આપણા લગ્નમાં કેમ, લગ્નમાં પહેલા આપણા 50 વર્ષ પહેલા 100 વર્ષ પહેલા વયા હતા ને, તો આપણામાં એવા ધોળ હતા, આપણી માવડીઓ એવા ધોળ ગાત્યું કે લગ્નમાં ગાડામાં એક તો જાન ગઈ હોય, 2 દીએ ગાડું પાછું આવે, 3 દીએ, અને એ આપણી માવડીયું ધોળ ગાત્યું હોય ને તો એ ધોળ 3 દી સુધી કાનમાં ગૂંજ ન જાતી. પછી વાડીએ જાય ને ભાટ લઈને તો એ લગ્ન ગીત જ વાજ્યા કરતા હોય, મલપા ગૂંજતા. હવે અત્યારે લગ્ન ગીતમાં કાંઈ લઈ લેવાનું ખરું? લઈ જાઓ ભાઈ.
પહેલાં કહેવાનો મારો મતલબ લગ્ન ગીત એવા હતા એની મારી પાસે માવડિયું સમજણે આપતી લગ્ન ગીતમાં હોતી. અને આપણા બધા સમાજમાં ફટાણા હોતી હતા, નહોતા એમ નહીં. ફટાણા ગાય ને એટલે ફટાણામાં કહી દે, જેનું નામ લે ને ફટાણામાં એના આમ થોડોક મગજ આમ તેમ થાય ને એટલે દીકરીને કહેજો ભાઈ તારા હાહરાનું નામ લીધું તો એ આવા મગજના લાગે છે, તારા જેઠનું નામ લીધું ને તો એ આમ ડોળા કરતા તો એ આવા મગજના છે, એટલે આનું ધ્યાન રાખજે. આ ફટાણામાં બધું હતું, એ ફટાણામાંથી ફોનમાં વહી ગયું. ઘંટી મંગાવો આરસ પાણાની, કાઠાયમાં કાઠા એટલે હારામ હારા. ઘંટી મંગાવો આરસ પાણાની, કાઠા ઘવલા દળાવો. કંદોઈ મંગાવો ભાવેણા શેરના, લાડવા જલેબી બનાવો. જમાવા બોલાવો મંજી વેવાઈને, વાલો મારો હોશેથી જમશે. એવો ઢાળ લઈને એવું ફટાણું ઉપાડે અને પછી હળુકદન પાછળથી બેન કઈ હોય દે શું કે અડધું ખાધું અડધું ઢોળિયું, અડધું મુશમાં લગાડ્યું. મોટા મોટા ભરે મંજી કોળિયા, પાપડ પાટું એ ભાંગે. ત્યાં તો મંજીની સોટલી ખીલો થઈ હોય ને એટલે દીકરી કહી દેજો આનું નામ ન લીધી ક્યાં. આવા તો મર્યાદી આપણા ફટાણા હતા. હા, આ ફટાણું છે ને ભીખુદાન ગઢવી ગાય બાપ. કહેવાનો મારો મતલબ ફટાણું ગાય તો એમાં કંઈક મરમ પડ્યો હતો, ધોળ ગાય તો એમાં મરમ હતો, પણ આ કયા ગાડામાં બેહીને બધું વી ગયું ખબર જ ન રહી, કોઈને ખબર ન રહી. એટલે અહીંયા રામદેવજી મહારાજના લગ્ન બાપ નેતલદેની હારે હસ્ત મેળાપ થયો. મારા સંતોની ભાષામાં, મારા સંતોની મતિ પ્રમાણે ચાર મંગળ વર્તાવે બાપ. એ સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે, સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા. અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે, અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા. સુરતાને વચનના લગ્ન લેવાઈ રે, એ પેલું પેલું મંગળિયું રે વરતાઈ રે, પેલું પેલું મંગળિયું વરતાય. એ પેલા મંગળ સંતોની સાક્ષી પુરાય રે, પેલા મંગળ સંતોની
પેલે મંગળ કાયાના દાન દેવાય રે પેલે મંગળ કાયાના દાન દેવાય એ ગુરુ શરણે કર્યા કરમ બટી જાય રે ગુરુ શરણે કાયા સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા. એ બીજા બીજા મંગળિયા રે વરતાઈ રે બીજા બીજા મંગળિયા વરતાય રે. બીજા મંગળ ભ્રમણાઓ દૂર બધી થાય રે બીજા મંગળ રમણાઓ દૂર બધી જાય. એ તેથી તારું દિલ પવિત્ર થાય રે તેથી તારું દિલ પવિત્ર થાય. એ ગુરુ શરણે નવો જન્મ કહેવાય રે ગુરુ શરણે નવો જન્મ કહેવાય. એ સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા. એ સાંભળ સજની સદગુરુ ઘેરે રે આવ્યા. એ ત્રીજો ત્રીજો મંગળિયું રે વરતાઈ રે ત્રીજો ત્રીજો મંગળિયું વરતાય રે. એ ત્રીજા મંગળ ત્રિકુટી તાળા ખોલાય રે ત્રીજો મંગળ ત્રિપુટી તાળા ખોલાય રે. એ નામ બન્યા થાલો મળે નહીં કોઈ ઠામ રે નામ વિના એ ગુરુ ચરણે આચમ રામ ઓળખાઈ રે ગુરુ શરણે આત્મ રામ ઓળખાય. એ સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે. આ મારું સારોડિયા હરી બોલ. એ સોતું સોતું મંગળિયું રે વરતાઈ રે ચોથું ચોથું મંગળિયું વરતાય રે. સોતા મંગળ બોલનારો રે ઓળખાઈ રે ચોથા મંગળ ઓળખાય રે. અરે ઈ તો બોલે છે 52 બારો રે અરે ઈ તો બોલે છે 52 બારો રે. એથી તારું અહીંયા ઘણું રે હરખાઈ રે એથી તારું હૈયું ઘણું રે હરખાય રે. એ સાંભળ સજની સતગુરુ ઘેરે
આવ્યા રે સાંભળ સજની સદગુરુ કે હલો 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 કોરલે કીધું બાપ મરી જાવ પણ માંગવું નહીં અપને તન કે કાજ પણ પરમારથના કારણે મને માગતા ન આવેલા જ બાપ એ સતગુરુ ખોડદાસ બાપા પર તાપે રે સદગુરુ મૂળદાસ બાપા પરતાવે દાસ બાપુ રામના મંગળ પાવે રે દાસ બાપુ એ દાસ બાપુ રામના મંગળ પૂરા થાવે રે દાસ બાપુ એથી તારું હૈયું ઘણું હર ખાય રે એથી તારું હૈયું ઘણું હરખાય એ હાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે રે સાંભળ સજની સદગુરુ કે આવ્યા રે અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા 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 શાર મંગળ વર્તાણા બાપ ધણી રામદેવજી મહારાજ અને નેતલદેવ ત્રણ યુગથી જેનો વિયોગ હાલ્યો આવે છે પહેલા યુગની માલિપા માં ભવાનીએ ભોળાનાથને પૂછ્યું સમાધિ સ્થાન થયા મરમ નો સમજાણો નો લેવાનો બીજો યુગ રામા અવતાર માતા જાનકી પધારો મરમ નો સમજાણો લક્ષ્ય નો લેવાનો બોલીએ રામદેવજી મહારાજ કી જય. ગાયત્રી માત કી જય. ખોડિયાર માત કી જય. ત્રીજો યુગ આવ્યો બાપ માતા દ્રૌપદી લક્ષ્ય નો લેવાનું ચોથા યુગની માલપા ધણી રામદેવજી મહારાજ અને નેતલદેવ ધીમે 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 સમય પસાર થતો જાય બાપ રામદેવજી મહારાજ વાત કરે દેવી જોજો સતનો માર્ગ સુકાય નહીં કૃષ્ણ અવતારની માલિપા મેં તમને કીધું તું કે મરુધરાની માલિપા અવતાર ધારણ કરીશું
અને તેથી આપણે જોડે સજોડે મહાધર્મને માણીશું. તમે રાણી રૂક્ષ્મણી હતા તેથી મેં તમને વાત કરી, તમને યાદ તો છે ને? કે હા, મને યાદ છે. સમય જાતો ગયો. ટૂંકમાં ખીમડીઓ કોટવાળ વાયક લઈને આવ્યા ઢેલડી નગરનું. રામદેવજી મહારાજે વાયકને વધાયું અને વાયક વધાવે ને એટલે વાયકે જવું પડે. નેતલદેને કીધું વાયક વધાવી લ્યો. એટલે જોયું તો ખીમડીઓ કોટવાળ વાયક લઈને આવ્યા. ઢેલડી નગરનું વાયક છે. નેતલ દે કે હું તો રાજની રાણી છું, હું રાજની બહાર જાવ નહીં. અને એમાં ખીમડીઓ કોટવાળ મેઘવાળ છે, હું ન આવું. એને વરણ ભેદ લાગ્યો, હું રાજની રાણી છું, વરણ ભેદ લાગ્યો. રામદેવજી મહારાજ વિચાર કરે છે, આના ભાગ્યમાં નહીં હોય. ઘણા આને સમજાવ્યા પણ આના ભાગ્યમાં નહીં હોય. એ ગૌશાળાએ આવીને બેઠા, ગાયું પહાણ. રામદેવજી મહારાજ વિચાર કરે, ડાલી હાલી આવે છે. બાપ, ભાઈ ભાઈ તમે કેમ ઉદાસ બેઠા છો? કે કાંઈ નહીં બેન. કે ના મારા વીર, તમારા મુખની માથે મને ઉદાસી દેખાય, મને કહો. રામદેવજી મહારાજે વાત કરી કે આવું બન્યું બેન. દેવીએ વાયકને વધાવ્યું નહીં, મેં વાયક વધાવી લીધું છે. ભાઈ એક વાત કરું, કહો બેન. હું વાયકને ઝીલી લઉં, હું આવું તમારી હારે? અને એ વખતે મારો 12 બીજનો ધણી એમ કે વાહ ડાલી, તને મેં વચન આપ્યા, વચન તું નિભાવી. તો મનમાં વિચાર કર્યો, તું વચન નિભાવી તો છો જ. આ ડાલીનું પહેલું પ્રમાણ રામદેવજી મહારાજ પાસે કે હા ડાલી, તું આવી શકતી હો તો વાયકને ઝીલી લે. ધણના દરબારની માલપા ને કઈ પતિ પત્નીની જરૂર નથી, ને તો જતી સતીની જરૂર છે. ડાલીએ વાયક વધાયું. વાયક વધાયું એટલું નહીં બાપ, વાયકે ગયા, ધણીના પાટે બેઠા. એ લક્ષ્ય લઈ લીધો. પૂર્ણતાના ઘરે પહોંચી ગયા મારા બાપ. અત્યારે હાલમાં તમે રણુજા જાઓ ને તો એક બાજુ રામદેવજી મહારાજની સમાજ, બીજી બાજુ સામે ડાલીની સમાજ. નેતલદેની નથી. અરે કાલ હવારની આ વાત છે. સવારામ બાપા થઈ ગયા, જાજો સમય નથી થયો, પીપળીમાં જાજો. જબુબાની સમાજ, સવારામ બાપાની સમાજ. એ તમારા મનના કારણથી નીકળી જવાય બાપ. આ જગતની માલપા આપણે જીવન જીવતા હોય ને બાપ, એની માલપા કોઈને નહીં પૂછવાનું, ખાલી એટલું જ પૂછવાનું, હું બોલું છું કોઈનું કાળજું બળતું તો નથી ને? હું બોલું છું, જવાબ દઉં છું કે વાત કરું છું તો કોઈની આંતળી તો બળતી નથી ને? આપણે બોલવા ખાતર બોલી નાખીએ, એનો અર્થ શું થાય ખબર ન હોય. એનું કવડું કરમ સળે તો ખબર આપણને, એ ખબર નથી કે આનું કવડું કરમ સળશે. પણ ધીમે 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 બાપ, જેમ કાંકરે કાંકરે સરોવર ભરાય ને એમ થોડું 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 કરતા કરતા આપણે જ્યારે અંત સમયે જવાની વેળા થાય ને તારે એક કીડીના પગે અડે એટલું હારી આવે ને બાપ, તો એ ઘણું.
કચ્છની માલપા દલ્લુ શેઠ થઈ ગયા વાણિયો, અને એમના ધર્મપત્ની આ સખી મંડળમાં જાય ને બેહે ને રામાપીરની નામના 9 ખંડમાં મળી વાગવા. અને એ વખતે વાણિયારે એમ કીધું મારે દીકરીઓ કાંઈ નથી, પણ જો એક દીકરીઓ મને આ રામાપીરને બધા બહુ માને છે ને બહુ એના નામ લે છે, રામોપીર મને દીકરીઓ દે ને તો હું હાલીને એને પગે લગાડવા આવીશ. દલ્લુ શેઠના ધર્મપત્નીએ માનતા લીધી. એ થયો દીકરીઓ જેનું નામ રામનાથ. વાણિયામાં કેવા નામ પડતો તમે જુઓ તો ખબર. રામનું નામ પહેલું આવવું જોઈએ એમ કે જેથી કરીને આપણે આપણા દીકરાનું નામ લઈ, ભાઈનું નામ લઈ તો વચ્ચે રામનું નામ તો આવી જાય. આવા તો ગઢિયા નામ પાડતા. દીકરો મોટો થઈ ગયો. વાણિયાણી એમ કે ભગત હાલો ને આપણે પગે લગાડી આવી. દલ્લુ શેઠે કીધું કાંઈ વાંધો નહીં, હાલો બાધા લીધી છે તો જવું તો પડશે ને, દીકરીઓ દીધો છે તો. એ વાણિયો અને વાણિયાણ અને એનો દીકરો રામનાથ આ ત્રણે હાલતા થયા. રણુજા હજી આજની તારીખમાં જઈએ ને બાપા તોય ત્યાં આમ જોળ આવે ડુંગરનો, આમથી ધારું અને આમથી ધારું, વચમાં જોળ પડે એમ, એટલે એટલો બધો વિકરાળ માર્ગ એમ. અત્યારે જઈને તો બીક લાગે એવું છે. તો તેથી કેવું હશે એ સમયમાં, આજથી 500-700 વર્ષ પહેલા. છોરીની ધ્યાન ક્યાં હોય તો કે ચીકા ઉપર જ હોય. દલ્લુ શેઠ એમના પત્ની કુંવર હાલ્યા જાય છે, એમનો દીકરો, અને એમાં લૂંટારા ભટકાણા બાપ. વાણિયો ને વાણિયાણ જાત્રા એ જાય બાપા, જાત્રા એ જાય. માલ દેખીને સોર પાછળ પાછળ થાય મારો, હેલો હાંભળો હો 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 જી રે મારો હેલો હાંભળો હો હો હો. રણુજાના રાજા અજમલના રે બેટા, વીરમ દેના વીરા રાણી, નેતલના ભરતાર મારો, હેલો રે હાંભળો હો જી મારો હેલો હાંભળો હો. હતા વાણિયા ને ત્રીજો ભળ્યો સોર, ઓલ્યો ત્રીજો ભળ્યો સોર. બે હતા વાણિયા ને ત્રીજો ભળ્યો સોર, ઓલ્યો ત્રીજો ભળ્યો સોર. ઘોર જંગલમાં લૂંટી લીધા સાથ મારો, હેલો સાંભળો ઓ મારો હેલો સાંભળો ઓ. ઉષા ઉષા ડુંગરાને વચ્ચે મારે જોડ બાપા, વચ્ચે મારે જોડ. ઊંચા ડુંગરાને વચ્ચે મારે જોડ, ઓલ્યા વચ્ચે મારે જોડ. મારે નાખ્યો વાણિયાને માલ લઈ ગયા સોર મારો, હેલો
સાંભળો ઓ જી. ઓ ધીરે મારો હેલો સાંભળો. એ ઊભી ઊભી અબળા કરે પુકાર પીને કરે છે પુકાર. ઉભી ઉભી અબળા કરે છે પોકાર, બાપા કરે છે પોકાર. સોગઠે રમતા પીને કાને પડ્યો નાદ મારો હેલો સાંભળો ઓ જી. ઓ ધીરે મારો હેલો સાંભળો. રણુજાના રાજા અજમલના રે બેટા વીરમ દેના વીરા રાણી નેતલના ભરધાર મારો હેલો રે સાંભળો ઓ ઓ ધીરે મારો હેલો એ લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર પીરને હાથમાં તીર. લીલો છે ઘોડલો ને હાથમાં છે તીર, બાપા હાથમાં છે તીર. વાણિયાની વારે સડ્યા રામ દે પીર મારો હેલો સાંભળો ઓ જી. ઓ ધીરે મારો હેલો સાંભળો. એ ઉઠ બેની વાણિયાને ધડમાં તું જોડ તારું ધડમાં તું જોડ. ઉઠ બેની વાણિયાને ધડમાં તું જોડ કણ ભુવન માંથી ગોતી લાવું ચોર મારો હેલો સાંભળો ઓ જી. ઓ ધીરે હાલો હાલો મારો હેલો હાલો હાલો. એ ભાજ ભાજ સોર તું કટલે દાસ તું કટલે રે દાસ. વાણિયાનો માલ તું કેટલા દાડા ખાસ મારો હેલો સાંભળો ઓ જી. ઓ ધીરે મારો હેલો સાંભળો. આખે કરું આંધળો ને ડીલે કાઢું કોટ. દુનિયા જાણે આ તો રામાપીરનો સોર મારો હેલો સાંભળો ઓ જી. ઓ ધીરે મારો હેલો સાંભળો. હરી બોલ. રામદેવજી મહારાજ એમ કે બાપ મારા નામની માથે કોઈ જીવ હાલ્યો આવતો હોય બાપ એનો પલ્લો ન પકડવા દઉં, પળ વાર ન કરું.
સતના માર્ગે કોઈ જીવ સડ્યો હોય બાપ, એની આડું કોઈ આવરણ નાખવા જાય ને કોઈ પણ રીતે, એને હું કદાપી છોડું નહીં બાપ. ધણી રામદેવજી મહારાજ લખવામાં નો આવે. કોઈ પણ જીવ કોઈ પણ રીતે મારા નામની પાછળ આગુ પાછું કરવા થોડું જાજુ જાય, રામદેવજી મહારાજ કે એને એકદમ પસાડું 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 બાપ, ભાંગીને ભૂકા કરી નાખો. આ દેવ છે બાપ. આ લખવામાં નો આવે પણ સમજાય એવો નથી હટ. સમજાય જાય ને બાપ, પછી ભટકતો જીવ બંધ થઈ જાય, પછી જીવ જ ન રહે, જીવમાંથી શિવ બની જાય બાપ. એ વાણિયાને જીવન દાન આપ્યું બાપ. રણુજાના પંથે પાછા પડી ગયા. વાણિયો વિચાર કરતો જાય, હવે તારા નામની માથે ઓળગોળ થઈ જાવું બાપ. હવે મારે બીજું નથી કાંઈ કરવું. એ ગાય દલુવાણીઓને ભલી રાખી ટેક, એને ભલી રાખી ટેક. ગાય દલુવાણીઓને ભલી રાખી ટેક, રણુજા શર્મા વાણીએ પહેરી લીધો ભેટ, મારો હેલો સાંભળો હો જી. રણુજાના રાજા અજમલના રે બેટા, વીરમ દેના વીરા, રાણી નેતલના ભરધાર, મારો હેલો રે સાંભળો હો હો હો. વાણિયાને જીવનદાન આપી દીધું બાપ. વાણિયાએ રણુજાની માલિપા ભેખ પહેરી લીધો કે અમે શેઠાણી મારે ક્યાંય જવું નથી બાપ. આના સમરણની નામે આની સેવાની માથે મારે આખું પૂરું કરી દેવું. વાણિયાને કીધું બાપ મારે ઘરે જવાની ક્યાં જરૂર છે. એ ઓલો દીકરો હતો બાપ રામનાથ, મા બાપને કહી દીધું તમારે જવું હોય તો જાઓ, મારી આંખે મેં નિહાળ્યો છે બાપ. મારે તો હવે નામનું ભજન કરવું છે, ધણીનું ભજન કરવું છે. એ આખ્યું વાણિયાએ બાપ રોણેશની માલિપા પૂરું કર્યું. એમનો દીકરો જેનું નામ રામગર રામનાથ, એ રામગર સ્વામી બન્યા એનું નામ. અને રાજસ્થાનથી ધીમે 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 આજનું ધંધુકાથી લીમડી જઈને રોડ ઉપર રંગપુર કરીને ગામ આવે છે. એ રંગપુરની માલિપા આવ્યા ને આ ગામ ધણી દરબાર હતા. આડા ફર્યા, બાપુ રોકાઈ જાઓ. રામગર સ્વામી, રામનાથમાંથી રામગર સ્વામી થયા બાપ, કે રોકાઈ જાઓ. કે રાજા હું રોકાઈ જાઉં, ટુકડો તું પૂરો કરીશ. કે હા બાપુ હું ટુકડો આપીશ પણ તમે અહીં રોકાઈ જાઓ. એ માર્ગના કાંઠે કૂવો અને બાપુએ પડખે ઝૂંપડું બાંધ્યું ગામના પાદરમાં, દરબારગઢના બાજુમાં, એટલે ગામના પાદરમાં. રોજ પ્રસાદની થાળી આજ બપોરે ને કાલ બપોરે દરબારગઢમાંથી આવે. પિત્તળની થાળી હોય, પિત્તળનો વાટક્યો હોય, થાળી આવે, બાપુ જમી લે, પછી ઈ પિત્તળની થાળી ને વાટક્યો કૂવો પડખે તો એમાં નાખી દેવાનું. ધોવાના નહીં, પાછા દેવાના નહીં. જેટલા વાસણ આવ્યા એ બધા બાપુએ જમી જમીને કૂવામાં નાખ્યા. પિત્તળના વાસણ દરબારગઢમાં ખૂટી ગયા, ત્રાંબાના હતા ઈ ખૂટી ગયા. એ ઓલા તીનના આવ્યા, ઈ બધા ખૂટી ગયા. રોજ કૂવામાં જ નાખી દેવું. એટલે પછી કુંભારના ઘરેથી, જે આપણે પ્રજાપતિના ઘરેથી રામૈયામાં પેલા લાવતા, રામૈયા એટલે ઠીકરાના વાસણ, એને રામૈયું કહેતા. બાપુની થાળી એમાં ગઈ. રામગર સ્વામીએ કીધું રાજાને કહો રજવાડામાં વાસણ ખૂટી ગયા, બોલાવો રાજાને. ગામધાણી દરબાર આવ્યા. હા બાપુ, કે ભાઈ દરબારગઢની માલિપા
વાસણ ખૂટી ગયા બધા કે હા બાપુ હતા ત્યાં સુધી બધા આવ્યા છે પણ અમે તો દરબાર ગઢમાં નથી રહી, આડોશી પાડોશીમાં નથી રહેવા દીધા. સાધુની સંતની સામે પેલા બોલાતું નહીં. સંત સને તો રાજાનો રાજા છે મારા બાપ, એની સામું ન બોલાય. દરબાર બે હાથ જોડીને ઉભા રહ્યા કે હા બાપુ, તને એમ હતું કે હું ગામધણી દરબાર છું, આ વાસણ બધા હું મેકલું, આ તો મારા કીર્તનની કચેરી છે ભાઈ. બાપુએ હુકમ કર્યો કૂવામાં જેટલા વાસણ નાખ્યા એ બધા બારા કાઢો. તાંબાના, તીનના, પિત્તળના જે કાંઈ હોય તે બધા બારા કાઢો. એ બધા વાસણ બારા કાઢ્યા. બહાર કાઢીને જેમ જેમ ધોઈને જોઈને તે બધા હોનાના. આ મારા દેશનો સાધુ કરીએ કે બાપ, મારા દેશનો સાધુ આ કરીએ કે. દરબારને કીધું લઈ જાઓ, તમારા દરબારગઢની માલપા લઈ જાઓ. એ રામગઢ સ્વામીએ બાપ હયાત હતા ને ત્યારે રામદેવજી મહારાજ શરીર હોતા એ રંગપુર ગામની માલપા આવેલા, ગુજરાતની માલપા. રામદેવજી મહારાજનું સ્વયં શરીર હાજરમાં હતું ત્યારે એ રામગઢ સ્વામી પાસે ન્યા આવેલા રામદેવજી મહારાજ. ઇતિહાસ એનો ઉજળો એવો બતાવે છે બાપ. એ રામગઢ સ્વામીના પાછા 4 શિષ્ય, એક દેહા ભગત કરીને આપણે વટામણ બાજુ, એક ગીગા ભગત, એક દેહો ખાસર રોયશાળા અને એક જમરાળામાં ફકડાનાથ. રામગઢ સ્વામીના આ 4 શિષ્યો અને ફકડાનાથ બાપ. એકાદા કોક સુર આપો. ફકડાનાથ નો સમય થયો. રામગઢ સ્વામીએ શીપી આપ્યો, ફકડા. હા બાપુ, ફકડો હોય ને ફિકર ન હોય બાપ. મારો ફકડો હોય કે જે દેશ માથે જાય ને વાહ વાસીતું કરે ને પવન પાણી ભરી જાય, એનો ઇતિહાસ બતાવે બાપ. જમરાળા ગામની શેરીઓની હાથે હાથે વળાઈ જાતી એવો ઇતિહાસ બતાવે છે. ફકડા કે હા બાપા હાલે આ શીપ્યો મળે હાલવા, હાજ પડે ને ખોડી દેજે. એ રંગપુરથી હાલતા ત્યાં અત્યારે હાલમાં જે જમરાળા રહ્યું ને આ નદી છે કેરી નદી એનું નામ. એ કેરી નદીની બરોબર વચ્ચે આવ્યા ને દી હાથમાં જો ન્યા શીપ્યો ખોડ્યો. ગામના માણસો આવ્યો, બાપુ ચોમાસું છે, ઉપરવાસ વરસાદ બહુ થયો છે અને હજી શરૂ જ છે બાપુ, ગામમાં વહી આવો તણાઈ જશો. ફકડો કે બાપ મારા ગુરુનો બોલનો તોલ હોવો જોઈએ, આને ગુરુ બાળ કહેવાય બાપ. રાતે વરસાદ વરસ્યો બહુ, ઉપરવાસે વરસ્યો, ન્યાય વરસ્યો, નદી આવી બે કાંઠે. ગામ આખું જોવા નીકળ્યું કે આ સાધુ હઠલ બેઠો, નદી માથેથી ફૂલ આવશે, પાણી આવશે, તણાઈ જાય. બાપુ વૈયાવો કે ના, જે જગ્યાએ શીપ્યો ખોડ્યો ને હાલમાં જગ્યા છે ત્યાંથી 2 ભાગ નદીના કરી નાખ્યા. કેરી નદીના 2 ભાગ. મોરે આમ શીપ્યો કર્યો, વૈજા અહીંથી આમ મોણ પરના પાદરમાં કાઢી એકતો. સમય ગયો બાપ. એ ફકડાનાથને 4 શિષ્ય, જાગ્રત પાછા 4 શિષ્ય તો ઘણા હોય ગુરુ મહારાજને, પણ એમાં જાગ્રત કેટલા? દેવાયત પંડિતને તો 750 શિષ્ય હતા, પણ એમાં જાગ્રત કેટલા? તો કે 4, સાલો, સુરો, ઢાંગો ને વનવીર. જે જાગ્યા હોય ને એના નામ રહે, બાકી કરોડો હોય તો નામ ન રહે. કીર્તનની કસરી એવી છે કે એમને કોઈનું નામ ન રહે. જાગેલો હોય ને બાપ, જેની મહેનત બોલતી હોય ને એનું નામ રહે ને કે નામ ન રહે. ફકડાનાથ મોણપર ગામના પાદરમાં આવ્યા, તળાવના કાંઠે. અને એક ભાઈને કીધું, ભાઈ
હાલે ને આ ખપ્પર પાણી ભરી લઈને તળાવમાંથી કે બાપુ આ ગામમાંથી લઈ આવું તમારે હાટું પાણી. આ તો ખારું પાણી છે, આ તો ભાલ છે, આ ખારું પાણી છે. એ કે ખારું હોય તો ભલે ને મીઠું હોય તો ભલે, તું ભરી લાય ને તું તારે. એ પાણી ભરવા ગયો તળાવની મલપેથી કે ભાઈ બાપ સાધુને અરે કોણ માથાકૂટ કરે. કે તળાવ ખબર ભરી દીધું. બાપુ એક ઘૂંટડો પીધો, બીજો પીધો, ત્રીજો પીધો તો આખું તળાવ મીઠું. હજી આજની તારીખમાં છે. અને એ મોણ પર મારા મામાનું ગામ છે. આખું તળાવ મીઠું કરી દીધું. ગામમાં વાતું થઈ ગઈ, સાધુ આવ્યા છે. ગામ ધણી દરબાર આવ્યા. બાપુ મારા ગામની માથે તમે દયા કરી દીધી. આ તો ખારું પાણી હતું. દરબાર સાખે, ગામ સાખે. હાય કે મીઠું છે, થઈ જ ગયું મીઠું. બાપુ મારા રાજમાં હાલો, મારા રજવાડાની માલપા હાલો, હું ગામ ધણી દરબાર છું. બાપુ કે હાલ તારે. ગયા એ ડેલીમાં જઈને બેઠા અને દરબારે જોત પ્રગટાવી. ફકડાનાથ વખતે જોત પ્રગટાવી. દરબાર ગઢની માલપા એ જોત હજી ચાલુ છે આજની તારીખમાં. આ બધી પુરાવા વાળી, પ્રમાણ વાળી વસ્તુ છે. આ વાતું છે, આધાર વગરની વાત કોઈ દે રહે નહીં. દરબારે ફરિયાદ કરી, બાપુ મારા ગામનું પાણી તમે મીઠું કર્યું. અમે ફૂલની પાંખડી અમે જમરાળા પહોંચાડીશું. હજી આજ પણ પહોંચાડે હો. ખેડૂ હોય ને ગામના ખેડૂ, એને દેવું પડે ફૂલની પાંખડી. જગ્યામાં દેવા જવું પડે બાપ. દરબારે અરજ કરી, બાપુ મારા ગામની માલપા એક ભૂત એવો છે, ભૂતાવળ લઈને રહેશે. દિવસે જેટલું સણવી એ રાતે ભૂત બધું પાડી દેશે. આનું કાંક કરતા જાઓ. બાપુ કે ભૂત છે કે હા. બાપુ એને ગડારાની માલપા બેઠા બેઠા ડેલીમાં શીપ્યો પસાડ્યો. ભૂતને ઠેઠ ભોગાવાના કાંઠે નાખી દીધો. ભૂતને ભોગાવાના કાંઠે નાખી દીધો. એ ખબર કેમ પડી? તો કે સમય જાતા મોણ પરના ગાડા ખેડૂ ધોળકા જાય બાપ ગાડા લઈને. પહેલા તો જ્યાં જાતા ને હટાણું કરવા કઈ ખરીદવા તો ગાડા લઈને જવું પડતું. તો એ હાભલ નદીની અંદર ગાડા ફસાણા, ખૂત્યા. માટીમાં ગારામાં ગાડા ખૂત્યા. એક ગાડાને 5-5 જણા મહેનત ખેડૂ કરે પણ ગાડું નીકળે નહીં. બળજા ગમે એટલું બળ કરે પણ ગાડું નીકળે નહીં. એ ભૂત આવ્યો કે કયા ગામના છો ગાડા ખેડૂ? કે બાપા અમે મોણ પર ના છે. એ તો ભૂત નહીં, એમ થયું મારા ગામના. આપણે તો માણસ છે બાપ. બોલો તો પલિત અવની એને એમ થયું જે ગામની માલપા હું રહેતો તો મોણ પરના ગાડા. કે તમે ખેડૂ બધા હટી જાઓ, ગાડા કાઢી દો બારા. ખેડૂ એક બાજુ વૈયા ગયા. ભૂતે આમ જેમ માખણમાંથી મોવળો લઈ લઈને એમ ફટકતું ગાડું મૂકી દીધું કાંઠે. અને ખેડૂને ભૂત એમ કહે છે, ઓ બાપ ખેડૂ, એ મોણ પર જાવ ને તો તમારા મોણ પરના દરબારને મારો એક સંદેશો આપજો. અને દરબારને કહેજો કે આ સંદેશો ફકડા નાથને પહોંચાડે. કે શું? કે ફકડા નાથને કહેજો મને શીપ્યો મારીને ઠેઠ મોણ પરથી ભોગાવે નાખી દીધો ને, હવે મને અહીંયા હોરવતું નથી. હું ખારું પાણી પી પીને થાકી ગયો છું બાપ. ભૂત સંદેશા મોકલે બાપ. આ મારા દેશનો સાધુ કરીએ કે સંત કરીએ કે? ફકડાનાથના બીજા શિષ્ય શિહોરની માલપા આનંદજી ગોર, ત્યાં પણ અત્યારે હયાત જોત ચાલુ છે. ને 7 ભાઈ હોય કે 8 ભાઈ હોય, દીકરી એક જ હોય હજી આજની તારીખમાં. આ ફકડાનાથનું વચન છે. જોત ચાલુ છે, હયાત. ત્રીજાયાના શિષ્ય વલભીપુર બહેન લાખણકા અને મણિગર બાપા સાધુ રામાનંદી. આ પણ એના શિષ્ય. ધીમે 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 સમય જાતા જાતા બાપ એવો સમય આવ્યો. બધા શિષ્યોને બાપુએ બોલાવ્યા કે હવે મારે જવાની તૈયારી છે, તમારે જેને જે જોતું હોય માગી લ્યો.
રોહિશાળાના દાહા ખાસર ને કે તમારે જોઈ માગી લ્યો, એને જોતું હતું એને માગ્યું, મોણપણના દરબારને જોતું હતું એને માગ્યું, આનંદજી ગોરને જોતું હતું એને માગ્યું, મણિરામને કે તમે માગી લ્યો. મણિરામ કે બાપુ હું તો સાધુ છું રામાનંદી, રામજી મંદિરની પૂજા કરું છું, ગામમાંથી રામ રોટી આવે, મારે શું જોઈ? મણિરામ કાંઈક તો માગે ને એને મળે ને, અને ન માગે ને હવાયું મળે. હો બાપ, એને હવાયું મળે. મણિરામ બાપુ ના પાડે. મણિરામ કાંઈ નથી જોતું કે ના, મારે બાપુ તમારી દિયા છે, તમારા વચનની માથે લીલા લહેર કરું છું, મારે કાંઈ ન જોઈ. રામાનંદી સાધુ બોલે બાપ, બધાને જે જોતું હતી બાપુએ આપ્યું. મણિરામને કીધું મણિરામ જા, તારી ત્રીજી ચોથી પેઢીએ હું તારા ઘરે અવતાર લઈશ. અને લીધો. શિવકુરબા જેના માતાનું નામ હીરાદાસ બાપા, હીરાદાસ. શિવકુરબા બાપાનું નામ હીરાદાસ, મણિરામનો વસવેલો બાપ. અને એ બીજો કોઈ નહીં, બગડાણાનો બાવળિયો બજરંગદાસ. બોલ બજરંગદાસ બાપાની જય. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ. રામદેવજી મહારાજ, સદગુરુ ભગવાન કી, દ્વારકાધીશ ભગવાન કી, ગાયત્રી માત, ખોડિયાર માત કી, અન્નપૂર્ણા અમર માત કી, નર્મદે માત કી, સર્વે શક્તિ માત કી, સત સનાતન ધર્મને ધારેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.